ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય જવાન જય કિસાન. ઘણા ટાઈમથી મને ઘણા બધા માણસો એવું કીધું કે હમણાં કંઈ વિડીયો આવતા નથી, પણ મેં તમને પહેલાં કીધેલું છે કે હું ખેતીવાડીની સાથે સાથે મેઇનલી મારું કામ એડવોકેટનું હતું. હું ટાઈમે ખેતરે કદાચ નહીં આવી શકતો હોય, અને પ્લસ વચ્ચે વરસાદને એવું બધું હતું, એટલે વિડીયો ઘણા ટાઈમથી બનાવવાની ઈચ્છા હતી, પણ સરખો આવવાનો મેળ નહોતો પડતો. હવે ગુડ ન્યૂઝ એ છે કે ભાઈ મરચાં બેસી ગયા છે. હવે જે લોકો માટે કહેતા હતા કે ભાઈ થ્રીપ્સ આવે, આ આવે, તે આવે, મરચાં થાય નહીં, તો આપણાથી થયું એટલું કર્યું, બરાબર. તો એ ભઈલા આ જોઈ લ્યો, આ તમારી આંખ સામે છે જે છે ઈ, બરાબર. એ કેમિકલ વગરના મરચાં તમારે જોઈ લ્યો. આ એક જ પ્લાન્ટની અંદર કેટલા બધા મરચાં છે અહીંયા, બરાબર. આમાં આપણે કોઈ પણ પ્રકારનું કેમિકલ નાખ્યા વગર આ મરચાં થયા. એનો મતલબ શું થાય છે કે થ્રીપ્સના એટેકને તમે નો ડાઉટ મોડરેટ કરો. હવે તમે આ પ્લાન્ટ્સ જુઓ, બરાબર. આમાં કઈ વસ્તુ આપણે ટાઈમે નથી કરી શક્યા વરસાદના કારણે, તોય આ રિઝલ્ટ જુઓ તમે ખાલી તમારો ઇન્ટેન્શન ક્લિયર હોય તોય તમને કુદરત કેટલું મદદ કરે. તમે જુઓ ખાલી, મસ્તીના કૂણા મરચાં થયા છે. હજી પાન તમે જુઓ, ઘણી બધી જગ્યાએ ચીમડાઈ ગયેલા છે, બરાબર. તો એ જુઓ, આ મરચાં બેઠા છે ને, સરસ. મહેનતનું ફળ આપણને મળ્યું તો ખરા, અને તમારા બધાના બ્લેસિંગ્સ બહુ જ કામ લાગ્યા હશે. 100%ની વાત છે. અમુકમાં નથી, પણ અમુકમાં છે એના જેવું છે. એકચ્યુઅલી ઘેરાવો એટલો વધતો જાય છે ને કે ગોતવા પડે મરચાં, અને આપણાની આદત નથી એટલે આપણને ગોતવા વાર લાગે. બીજું, માણસોને જનરલી આમ મરચું ઊંચું થાય, અને આપણે ઊંધું છે. આપણે મરચું આમ ફેલાય છે વધારે, ઘેરાવો વધારે થાય છે. કંઈક વિચિત્ર ગોળ મરચું, આખું ઊંધું. હવે કેટલા થોડા ઘણા જે ઉગ્યા છે એ વીણવાના સ્ટાર્ટ કરીએ આપણે હમણાં, અને બાકી બીજા બધા પ્લાન્ટ્સમાં શું કેવું છે એના માટે પાછો આપણે બીજો વિડીયો બનાવશું. અહીંયા મોટું સરસ છે. એકચ્યુઅલી છે ને, મરચાંને આવી ગયા 10-15 દિવસ પહેલાંના સ્ટાર્ટ થઈ ગયા છે, પણ હું આવી નથી શક્યો અહીંયા, અને સરખો વિડીયો બનાવવાનો મેળ નહોતો પડ્યો વરસાદના કારણે. જો આની અંદર એ મરચાં છે, એટલે એક વસ્તુ તો સાબિત થઈ ગઈ કે તમારે થ્રીપ્સને નો ડાઉટ કંટ્રોલ કરવા પડે, પણ એનો મતલબ એ નથી કે મરચાં ફેલ કરી નાખે. હવે આપણે આ બાજુ જે ફેલિયર થયું છે એ તો ખારના કારણે થયું, બરાબર. થ્રીપ્સના કારણે નથી થયું. થ્રીપ્સના કારણે થયું તો આ એકે મરચાં થયા જ ન હોત, બરાબર. આ બધા જે જગ્યા બળી ગયા છે એમાં કોઈ એવું નથી કે જે થ્રીપ્સના એટેકના કારણે પતી ગયા હોય. એ બધા જે એક સાર આ બાજુ હતો, બરાબર, એ વરસાદના પાણીના કારણે આમ જે આવ્યો અને એ બળ્યા એ છે. બાકી થ્રીપ્સના કારણે હું નથી માનતો કે કોઈ મરચાં બળ્યા. કે આવડા ઊભા જો, ભલે આમાં કદાચ કંઈ મરચું નથી, પણ સ્ટીલ ઊભા. એટલે મરચાં સ્ટાર્ટ થઈ ગયા આપણે આવવાના, પણ આ વખતે લાગતું નથી કે તમને કોઈને પહોંચાડી શકાશે. નાનકડું એવું મરચું છે, કારણ કે એવું ચાન્સ નથી કે આપણે એટલી બધી ક્વોન્ટિટી જનરેટ કરી શકશું આ વખતે. આપણા માટે આ જ મોટી વસ્તુ છે કે આપણે કેમિકલ વગરના મરચાં ખાલી કરી બતાવ્યા, બસ દેટ્સ ઇટ. બીજું કાંઈ કરવાની જરૂર નહોતી. આપણે આ આપણો સક્સેસ મળી ગયો, વાર્તા પૂરી થઈ ગઈ. આમાં ક્યાંક એકાદું મરચું હોવું તો જોઈએ એવું મને લાગે આ ક્રોપને જોઈને. દેખાતું નથી મને. બીજા એકાદા ક્રોપમાં જઈને જોઈએ આપણે. બધામાં આમ છે એક બે ક્યાંક તો બેઠા છે. અને હજી શું છે કે પાન આવી રીતના ઓલા ચીમડાઈ ગયેલા ને થ્રીપ્સના કારણે, તો એ તમને જજ ન થઈ શકે કે મરચું તરત તમને એટ અ ગ્લેન્સ નો ફીલ થાય. પણ ઘણા બધા મરચાં દેખાણા આપણને. આપણે તો સમજો કે મરચું દેખાણું એ જ મોટી વસ્તુ છે આપણા માટે. આપણે જે રીતે કરેલું છે બધું, અને જે રીતે બધી સમય આપણે ડીલે થયો છે, તો એ ટાઈમમાં તે સમજો ને કે આપણે કોઈ ચાન્સીસ માનીને નહોતા હાલતા કે ભાઈ મરચાં આવવા જોઈએ, કારણ કે આ ડેલિકેટ વસ્તુ છે. પણ તોય તમે સમજો કે આપણે જે રીતના જે આપણા પેસથી થયું એ પેસથી કામ કર્યું આપણે. વરસાદ દર વખતે, અત્યારે વરસાદ આપણને હેરાન કરે. તમે જો, વરસાદ અત્યારે આવે છે તોય આપણે અમુક વસ્તુ ન કરી શકી. ન થઈ શકે તો ન થઈ શકે, પણ આપણું જે ફિક્સ હતું પહેલેથી કે ભાઈ
આપણે કેમિકલ નાખવાનું નથી. તો જેવા થયા એવા ને જેટલા થયા એવા, પણ મરચાં સ્ટાર્ટ થયા આપણા આવવાના. બસ એ જ આપણા માટે મોટું એચિવમેન્ટ. આમ પ્લાન્ટનો સરસ ઘેરાવો થયો, ગ્રોથ થયો છે. આ પ્લાન્ટ કેટલું સરસ થયું. આમાં ક્યાંક મરચું હોવું જોઈએ એવું મને લાગે છે. એકાદું ગોતી ક્યાં છે ક્યાં નહીં, એકાદું હોવું જોઈએ કદાચ. આમાં વજન ફીલ થાય છે, મને દેખાતું નથી. કદાચ અમુક આવવાની તૈયારીમાં હોય એવું લાગે છે. ઘણા બધા સરસ તમે જુઓ. હજી તો અહીંયા બધા આપણા જે પ્લાન્ટ્સ આગળ જે વાવેલા છે એ બધા ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. અને એમાંથી હવે અમુક જે ફ્લાવરિંગ પ્લાન્ટ્સ રહ્યા, બર્ડ્સને કામ લાગે એવા પ્લાન્ટ્સ છે, એ બધા આપણે વાવશું. કારણે આપણને કહેવાય ને કે એક ઇકોસિસ્ટમ જે ડેવલપ કરવી છે એ ઝડપથી ઇકોસિસ્ટમ ડેવલપ થઈ શકે. બરાબર. એટલે આજે આપણે વિડીયો મૂકશું. સેટરડે સન્ડેના રજાનો મેળ જે રીતે પડે એ રીતે આવશું પાછા આપણે. એકચ્યુઅલી આમ હાલું તો તમને હું દેખાઈશ, નકર સૂર્યપ્રકાશમાં નહીં દેખાય. જો અહીંયા છે, પાછળની બાજુ છે મરચાં. બરાબર. તમને પોપૈયા દેખાડો. પોપૈયા આવે એવું. પોપૈયા બીજા વાવાઈ ગયા. થોડાક આપણે વરસાદ આવ્યો એ પહેલાં જ ત્યાં બધા પીપળા મૂકી ગયા, જેમાં બેક્ટેરિયલ કલ્ચર નાખવું પડ્યું. ઘરેથી ભરીને આપણે લાવ્યા અને અહીંયા આપણે આવીને નાખ્યું. વાહ, ક્યાં સીન હે, એના જેવું છે. આ લગભગ આ પોપૈયાને આપણે વાવવાને કેટલો ટાઈમ થયો હશે? 2 મહિના થયા હશે. 2 મહિના. આ ટેણી મેણીના હજી વાવવાના છે. આ લાઈનમાં હોવાઈ ગયા આખા. હવે તો અઠવાડિયું હશે ને ત્યાં તમને દેખાવા મળશે કે આ ઉઈગું જો. અને બાકી આ જોઈ લ્યો તમે ખાલી. જો આખી લાઈન પોપૈયાની આવશે સામે સુધી. પછી એક લાઈન આવશે અહીંયા એકચ્યુઅલી 1 ની 3 લાઈન આવશે. અહીંયા વચ્ચે આવશે 1, 2 ને 3. અહીંયા 3 લાઈન આવશે અને અહીંયા 2 લાઈન આવશે. આટલો ભાગ હશે પોપૈયાનો. વચ્ચે થશે લીંબુ. બાકી આપણે લોસ ગયો છે એમાં તો કે ભાઈ ઝાડવા જે લાવ્યા હતા એ ઝાડવા આપણે ટાઈમે ન વાવી શક્યા. પ્લસ પાણીમાં અહીંયા કેનાલ હજી બંધ છે. છેલ્લા 1.5 મહિનાથી કેનાલ બંધ છે. તો એ બધા જે પ્રોબ્લેમ આવ્યા એ આપણે ફેસ કરવા પડ્યા ને આપણે સારો લોસ ગણીને જ ચાલી શકીએ એમાં, જે કદાચ બળી જશે. બાકી જેને આપણે પ્રિઝર્વ કરવાની ટ્રાય કરી છે એ સરસ થાય છે. તમે જુઓ કે લીંબુમાં સરસ નવા પાન બેઠા છે. જામફળ બધા મોટા ભાગના સરસ જે ચોંટી ગયા હતા એ સરસ ચોટેલા જ છે. બરાબર. પછી દાડમ જે વાવ્યા હતા, દાડમમાં મોટાભાગના દાડમ સરસ ચોંટી ગયા છે. નવી ફૂટે થઈ ગઈ છે દાડમમાં, એટલે એમાંય કોઈ વાંધો આવે એવું લાગતું નથી. આ તમે જુઓ. હવે પાછળના ભાગ